પહેલા લેક્ચરની અંદર મોસ્ટલી આપણે બધી આયુપેક નોમેનક્લેચર નામકરણની વાત કરી. સેકન્ડ લેક્ચરની અંદર આપણે ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ, ફિનોલ, ઇથર છે એના વિશે સામાન્ય માહિતી લઈ અને પ્રિપરેશન મેથડ્સ એટલે કે આલ્કોહોલ સંયોજનો છે એની બનાવટ કઈ રીતે થઈ શકે એની વાત કરીશું. સૌથી પહેલા તો લઈએ તો અહીંયા આગળ ક્રિયાશીલ સમૂહોના બંધારણ, આમ તો ટોપિક આ છે બરાબર. તો એ બંધારણની અંદર આપણે અહીંયા વાત કરીએ તો CH3OH જે છે, તો CH3OH માં કાર્બન અને ઓક્સિજન બંનેનું સંકરણ sp3 થશે, તો બોન્ડ એંગલ 108.9 ડિગ્રી આવશે. જ્યારે ફિનોલ લેશું તો ફિનોલમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે, તો ઓક્સિજનનું સંકરણ sp3 છે, તો ત્યાં બોન્ડ એંગલ 109 ડિગ્રી આવશે. જ્યારે ઇથર લેશું તો ઇથરની અંદર ઓક્સિજન છે એ sp3 સંકરણ ધરાવે છે, પણ બે બાજુએ આલ્કાઇલ સમૂહ આવેલા હોય તો ત્યાં લોન પેરના રિપલ્શનની સામે કદ છે એ આલ્કાઇલ ગ્રુપનું વધુ હોવાને કારણે બોન્ડ એંગલ છે એ ઘટવાની બદલે વધે છે. સમજો, અવકાશીય અવરોધ બરાબર. તો ત્યાં લોન પેર રિપલ્શન કરતા સમૂહ સાથેનું અપાકર્ષણ છે એ વધી જશે. એટલે અહીંયા આપણે આ રીતે દર્શાવી શકીએ કે CH3OH છે તો એમાં કાર્બન અને ઓક્સિજનનું સંકરણ sp3, બંધકોણ 108.9 ડિગ્રી. ફિનોલ છે, બેન્ઝીન ઉપર OH, બે જુદા ક્રિયાશીલ સમૂહ કહેવાય, એકને આલ્કોહોલ કહેવાય, એક ફિનોલ કહેવાય. અને ત્રીજું જે આવે એ ઇથર આવે, તો એ CH3 બોન્ડ O બોન્ડ CH3. તો અહીંયા આ બે લોન પેર છે. તો અહીંયા સંકરણની વાત કરીએ તો કાર્બન અને ઓક્સિજનની અંદર સંકરણ sp3 ગણાય. બંધકોણની વાત કરીએ તો બંધકોણ એ 111.7 ડિગ્રી થશે. બંધકોણ 111.7 ડિગ્રી થશે. એટલે અહીંયા આટલી વિગતો એ આપણા માટે કોમન ક્રિયાશીલ સમૂહના બંધારણ વિશેની માહિતી જે છે એની અંદર આવે. મોસ્ટલી આમાંથી બહુ રેરલી ક્યાંય નીટ JEE માં ક્યાંય ક્વેશ્ચન આવે, ગુજકેટ કે બોર્ડની અંદર કદાચ 2 માર્કનો ક્વેશ્ચન હોય એવી રીતના એની અંદર આવી શકે. તો તમારે આટલી વિગત છે એ દર્શાવવી જોઈએ. તો આલ્કોહોલ સંયોજનોની બનાવટ અને એમાં આલ્કિન સંયોજનોમાંથી જોઈએ તો એમાં એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કિન સંયોજનો છે એ આલ્કિન સંયોજનો એ માર્કોનિકોવના નિયમ મુજબ પાણી સાથે પ્રક્રિયા કરી અને આલ્કોહોલ નિપજ તરીકે આપશે. પાણી સાથે પ્રક્રિયા કરાવવી હોય તો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવી પડે, એટલે ત્યાં H+ એઝ એ કેટાલિસ્ટ ઉદ્દીપક તરીકે ત્યાં કાર્ય કરે છે. એટલે જનરલ ફોર્મમાં કહીએ તો C ડબલ બોન્ડ C પ્લસ H2OH+ ની હાજરીમાં તો એ OH ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર દાખલ થશે. માર્કોનિકોના નિયમ મુજબ પ્રક્રિયા થાય છે તો દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર OH જોડાય એવું કહી શકાય. આપણે હમણાં એને આપણે ક્રિયાવિધિ સમજીશું અને ત્યાર પછી એક બે મેટર છે એ હું તમને સાથે કહી દઈશ. તો ક્રિયાવિધિ છે એ તબક્કો 1, તબક્કો 2 આ જે છે એ જોતા જાઓ. તો અહીંયા આગળ થાય પહેલા H2OH+ અને H3O+ બનશે. ત્યાર પછી ડબલ બોન્ડ વાળા આલ્કીન ટૂંકમાં H3O+ સાથે એટલે કે H+ સાથે રિએક્શન કરશે અને કાર્બોકેટાયન બનાવશે. આ તબક્કો ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે કાર્બોકેટાયન છે એની સ્થાયીતા અગત્યની ગણાય. અને ત્યાર પછી H2O એની સાથે પ્રક્રિયા કરશે અને કાર્બોકેટાયન સાથે જોડાશે ને લાસ્ટ સ્ટેપમાં ફરી પાછો H+ દૂર થશે એમ. એટલે ત્યાં આ રીતે આવશે બરાબર. તો એને આપણે અહીંયા જોતા જઈએ. તો સૌથી પહેલા તબક્કો 1
તો તબક્કા 1 ની અંદર H2O જે હોય એની પહેલા H+ સાથેની પ્રક્રિયાથી એમ કહીએ કે H3O+ બનાવે. આ H3O+ થયું અને આ જે H3O+ છે એ જ્યારે આલ્કીન સાથે પ્રક્રિયા કરશે તો આ આલ્કીન જે છે એ H+ ને ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને પોતાની સાથે જોડશે બંધથી, એટલે H2O જે છે એ છૂટો પડી જશે અને પ્લસ અહીંયા H આવ્યું બોન્ડ આ રીતે આવશે, કાર્બોકેટાયન બનશે. આ તબક્કો ધીમો અને વેગ નિર્ણાયક બનશે. કયો? કાર્બોકેટાયન બને એ. એટલે આ સ્ટેપ છે એ RDS ગણાશે. ત્યાર પછી તબક્કો 2. તબક્કા 2 ની અંદર આ જે કાર્બોકેટાયન ઉત્પન્ન થયો એ કાર્બોકેટાયન અને H2O આ લોન પેર આપી અને કાર્બોકેટાયન સાથે જોડાશે, એટલે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. અહીંયા O બોન્ડ H આમ થઈ, બરાબર. અને ત્રીજો તબક્કો એટલે તબક્કો 3 જે છે તબક્કા 3 ની અંદર આ જે OH2+ છે એમાંથી H+ દૂર થશે, -H. તો આ રીતે સમગ્ર પ્રક્રિયા છે એ થશે. એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ આ ગણાય. ક્રિયાવિધિ તમારે સમજવી પણ જોઈએ અને યાદ પણ રાખવી જોઈએ કે ટેક્સ્ટ બુકમાં આપણને જેટલી ક્રિયાવિધિ મિકેનિઝમ ટેક્સ્ટ બુકમાં આપેલી હોય એ બધી જ ઇમ્પોર્ટન્ટ ગણાશે. બાકીની આપણે સમજવા માટે લેવાની છે, યાદ રાખવાની જરૂર નહીં હોય. અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ જરૂરી છે. મિકેનિઝમ જેટલી પોસિબલ હોય એટલી આપણે બધી સમજીશું. તો અહીંયા આગળ આ ફાઇનલ પ્રોડક્ટ જે બનશે ડી પ્રોટોનેશન છે એમાં H2O બતાવ્યો છે, મેં ડાયરેક્ટ બતાવી દીધું છે. પણ અહીંયા જો આમ પણ તમે લઈ શકો, અહીંયા +H2O કરીએ તો આ પાછો H+ ને શું કરશે? એબ્સોર્બ કરી લેશે. એટલે એવું કહી શકો કે ફર્સ્ટ સ્ટેપમાં તમારે જે H3O+ તમે યુઝ કર્યો તો એ લાસ્ટ સ્ટેપમાં પાછો મળી જશે. એટલે ઓવરઓલ જોવા જાવ ને તો એક H2O વપરાયો, બરાબર. તો આ નોટ ડાઉન કરતા જવાનું સાથે સાથે જ તે, અને તો જ વધારે સારી રીતે સમજાય અને યાદ રહે. અહીંયા આગળ તમારે એ જોવાનું છે કે ભાઈ રીએરેન્જમેન્ટ છે એ આમાં પોસિબલ છે. આ બધી આમ તો આપણે 11મા ધોરણમાં આ રિએક્શન છે એ શીખી ચૂક્યા છીએ. એટલે અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2 +H2O H+ ની હાજરીમાં પ્રક્રિયા થતી હોય તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે વધુ સ્થાયી કાર્બોકેટાયન ઉત્પન્ન થાય. એમાં પુનઃ ગોઠવણી શક્ય છે અને વધુ સ્થાયી કાર્બોકેટાયન હોય ત્યાં OH છે એ જોડાશે. એટલે કે અહીંયા તો વચ્ચેનો કાર્બન થાય ને બોન્ડ CH, અહીંયા CH3 CH+ બોન્ડ CH3 આ રીતે આવશે અને પછી એના ઉપર OH જોડાશે. પહેલા સ્ટેપમાં પ્લસ થશે H+. માર્કોનિકોના નિયમ મુજબ દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર H+ અથવા તો એમ કહો કે ઇલેક્ટ્રોફાઇલ છે એ જોડા, બરાબર. પછી રીએરેન્જમેન્ટ વાળા આમાં
એમકેવી રૂલ, બરાબર, માર્કોનિકોનો નિયમ છે એનું પાલન થશે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, સૌપ્રથમ એચ.સી. બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક છે એમણે 1959માં બોરોન યુક્ત કાર્બનિક સંયોજનોના અભ્યાસ માટે 1979માં બ્રાઉન અને જી વિટિગને સંયુક્ત રીતે રસાયણ વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક આપવામાં આવેલું એના રિસર્ચ માટે થઈને. ડાયબોરેન BH3 ટ્વાઇસ એટલે B2H6, આમ તો સ્થાયી સ્વરૂપે B2H6 હોય, પણ જનરલી પ્રક્રિયામાં આપણે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ તો એ BH3 ના સ્વરૂપે કરતા હોઈએ છીએ. તો એ યોગશીલ નિપજ તરીકે ટ્રાય આલ્કાઇલ બોરેન બનાવે. અહીંયા આ તમે બરાબર. તો આમાં આપણે જો આ રિએક્શન પણ આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. CH3CH ડબલ બોન્ડ CH2 પ્લસ BH આમ હોય તો આ જે BH3 છે H બોન્ડ BH, બરાબર, એટલે આ જે પાઈ બોન્ડ છે એ કોને આપશે? બોરોનને આપશે. એટલે આ બોન્ડ બ્રેક થશે કારણ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધુ બોરોન કરતા, યાદ રાખજો. એટલે આ ઇલેક્ટ્રોન મળશે કોને? હાઇડ્રોજનને. એ હાઇડ્રોજન ક્યાં જોડાશે? અહીંયા. એટલે અહીંયા જો ટ્રાન્ઝિશન સ્ટેટ શો કરવી હોય તો આપણે આ રીતે કરી શકીએ. બરાબર, 4 મેમ્બર્ડ સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ, સંક્રાંતિ અવસ્થા, 4 સભ્યો. અને ત્યાર પછી આમાંથી આમ કહી શકીએ કે ભાઈ CH3 CH2 CH2 CH. ફરી એક પ્રોપીનનો અણુ છે એ આવી રીતના પાછો જોડાશે. CH3 CH ડબલ બોન્ડ CH2 કોની સાથે જોડાશે? બોરોન સાથે જોડાશે. એટલે તમને મળશે CH3 CH2 CH2 બોન્ડ BH બોન્ડ CH2 CH2 CH3 આમ થશે. અને હજુ એક બી બોન્ડ H છે. જેટલા બી બોન્ડ H હશે એટલા પ્રોપીન અથવા તો આલ્કીન છે એ જોડાશે. એટલે અહીંયા ફરી એક વખત CH3 CH ડબલ બોન્ડ CH2 જોડાય તો હવે જનરલ ફોર્મમાં હું આમ લખીશ કે ભાઈ CH3 CH2 CH2 થ્રાઇસ B, ટ્રાઇપ્રોપાઇલ બોરેન. અને પછી એની હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરાવવામાં આવે H2O2 અને OH માઇનસ. તો આપણને CH3 CH2 CH2OH મળે અને પ્લસ BOH બોરિક એસિડ. H3BO3 કયો કે BO3 -3 કયો, જે કયો આમ થશે. તો આ પ્રોપેન 1 ઓલ બન્યો. તો મૂળ પ્રક્રિયક સાથે જો આપણે સમજણ જોડીએ તો અહીંયા 1 ડિગ્રી આલ્કોહોલ બન્યો. OH છે એ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાયો. તો આ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાયો OH માટે આપણે એવું કહીએ છીએ કે આ નિપજ પ્રતિ માર્કોનિકોના નિયમ જેવી છે. એટલે એઝ પર એન્ટી માર્કોનિકો રૂલ એવું કહી શકીએ આપણે કે પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબની નિપજ છે એ આપણને આ પ્રોપેન 1 ઓલ બન્યો. અથવા એવું યાદ રાખવાનું કે BH ક્યારે ડાયબોરેન સાથેની અથવા તો BH3 સાથેની પ્રક્રિયા અને ત્યાર પછી H2O2 OH માઇનસ સાથે પ્રક્રિયા થતી હોય તો પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબ અથવા તો દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાય
યોગ્ય રીતે યાદ રાખજો, દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાય. બરાબર છે? તો આ નિપજ આપણને આ પ્રકારે મળશે. એટલે પ્રોપેન 1 ઓલ છે એ નિપજ બની બનાવે. અહીંયા આ તમે બરાબર. તો આમાં આપણે જો આ રિએક્શન પણ આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. CH3CH ડબલ બોન્ડ CH2 પ્લસ BH આમ હોય તો આ જે BH3 છે H બોન્ડ BH બરાબર. એટલે આ જે પાઈ બોન્ડ છે એ કોને આપશે? બોરોનને આપશે. એટલે આ બોન્ડ બ્રેક થશે કારણ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધુ બોરોન કરતા, યાદ રાખજો. એટલે આ ઇલેક્ટ્રોન મળશે કોને? હાઇડ્રોજનને. એ હાઇડ્રોજન ક્યાં જોડાશે? અહીંયા. એટલે અહીંયા જો ટ્રાન્ઝિશન સ્ટેટ શો કરવી હોય તો આપણે આ રીતે કરી શકીએ. બરાબર. 4 મેમ્બર્ડ સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ, સંક્રાંતિ અવસ્થા, 4 સભ્યો. અને ત્યાર પછી આમાંથી આમ કહી શકીએ કે ભાઈ CH3 CH2 CH2 CH. ફરી એક પ્રોપીનનો અણુ છે એ આવી રીતના પાછો જોડાશે. CH3 CH ડબલ બોન્ડ CH2 કોની સાથે જોડાશે? બોરોન સાથે જોડાશે. એટલે તમને મળશે CH3 CH2 CH2 બોન્ડ BH બોન્ડ CH2 CH2 CH3 આમ થશે. અને હજુ એક બી બોન્ડ H છે. જેટલા બી બોન્ડ H હશે એટલા પ્રોપીન અથવા તો આલ્કીન છે એ જોડાશે. એટલે અહીંયા ફરી એક વખત CH3 CH ડબલ બોન્ડ CH2 જોડાય તો હવે જનરલ ફોર્મમાં હું આમ લખીશ કે ભાઈ CH3 CH2 CH2 થ્રાઇસ B ટ્રાઇપ્રોપાઇલ બોરેન. અને પછી એની હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરાવવામાં આવે H2O2 અને OH માઇનસ. તો આપણને CH3 CH2 CH2OH મળે અને પ્લસ BOH બોરિક એસિડ. H3BO3 કયો કે BO3 -3 કયો જે કયો આમ થશે. તો આ પ્રોપેન 1 ઓલ બન્યો. તો મૂળ પ્રક્રિયક સાથે જો આપણે સમજણ જોડીએ તો અહીંયા 1 ડિગ્રી આલ્કોહોલ બન્યો. OH છે એ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાયો. તો આ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાયો OH માટે આપણે એવું કહીએ છીએ કે આ નિપજ પ્રતિ માર્કોનિકોના નિયમ જેવી છે. એટલે એઝ પર એન્ટી માર્કોનિકોવ રૂલ એવું કહી શકીએ આપણે કે પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબની નિપજ છે એ આપણને આ પ્રોપેન 1 ઓલ બન્યો. અથવા એવું યાદ રાખવાનું કે BH ક્યારે ડાયબોરેન સાથેની અથવા તો BH3 સાથેની પ્રક્રિયા અને ત્યાર પછી H2O2 OH માઇનસ સાથે પ્રક્રિયા થતી હોય તો પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબ અથવા તો દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાય. યોગ્ય રીતે યાદ રાખજો, દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાય. બરાબર છે? તો આ નિપજ આપણને આ પ્રકારે મળશે. એટલે પ્રોપેન 1 ઓલ છે એ નિપજ બની. ત્યાર પછીની પદ્ધતિમાં કાર્બોનિલ સંયોજનોના રિડક્શનથી કાર્બોનિલ સંયોજનોનું રિડક્શન એ અહીંયા જરા ધ્યાનથી સમજી લ્યો. એક તો ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ છે.
એટલે કેટાલિસ્ટની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં, એટલે પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે આલ્ડીહાઇડ કે કીટોનની રિએક્શન કરાવો તો એનાથી આલ્કોહોલ બનશે. આલ્કોહોલની આલ્ડીહાઇડ કીટોન છે એનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવાથી પણ બનાવી શકાય. એટલે 3 વસ્તુઓ આવી અને હજુ એક જે આવશે એ બરાબર. તો આ એક એસ્ટરની વાત પછી કરીએ. સૌથી પહેલા R બોન્ડ CHO પ્લસ H2 પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક તરીકે. તો અહીંયા આગળ એક હાઇડ્રોજન કાર્બન ઉપર અને એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપર જોડાશે અને પાઈ બોન્ડ તૂટશે. એટલે કે R બોન્ડ હવે આ CH2 થઈ ગયા ને અહીંયા OH આમ થઈ જશે. તો જો આલ્ડીહાઇડ હશે તો એ 1 ડિગ્રી આલ્કોહોલ આપશે અને જો કીટોન હશે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R ડેશ પ્લસ H2 બરાબર. આનું યાદ રાખીએ, પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ. શું થઈ જશે? તો અગેઇન એક હાઇડ્રોજન કાર્બન ઉપર અને એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપર, એટલે કે R બોન્ડ CHOH બોન્ડ R ડેશ. પેલું 1 ડિગ્રી આલ્કોહોલ મળશે, આમાં 2 ડિગ્રી આલ્કોહોલ મળશે કીટોન હશે તો. ઉદાહરણ તરીકે જો CH3CHO લઈએ, એટલે આલ્ડીહાઇડ લીધો મેં, તો CH3CHO અને આ રીતે રિડક્શન કરતા હો તો શું થશે? તો કે અહીંયા એક હાઇડ્રોજન કાર્બન ઉપર ને એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપર શું થઈ જશે? CH3CH2OH. અને જો CH3COCH3 લેવામાં આવે, કીટોન લેવામાં આવે પ્લસ H2 આ રીતે, તો CH3CHOH થઈ જાય, એક હાઇડ્રોજન કાર્બન ઉપર ને એક ઓક્સિજન ઉપર. કયા? કાર્બોનિલ કાર્બન, C ડબલ બોન્ડ O વાળા કાર્બન ઉપર. તો આમ મળશે. આ બે ઉદાહરણ સહિત તમને દર્શાવી દીધું બરાબર. અને હજુ બીજા લઈ લઈએ કે જેમાં NaBH4 અથવા તો LiAlH4 છે એનો ઉપયોગ કરી શકાય. તો એમાં R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H. ફર્સ્ટ સ્ટેપ NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ always followed by hydrolysis H3O+. તો આ R બોન્ડ CH2OH. હવે આમાં ફરક એટલો છે કે NaBH4 છે એ પહેલા H માઇનસ આપશે, એ કાર્બન ઉપર આવશે, આ O માઇનસ થશે ને અહીંથી H પ્લસ જોડાશે. અથવા તો કીટોનમાં આ સેમ વે, અથવા LiAlH4 LH એ લખેલું હોય કદાચ બરાબર. તો આ અને એમાં પણ સેકન્ડ સ્ટેપ H3O+. હવે ઘણી વખત H3O+ વાળું સ્ટેપ શો કર્યું હોય, ઘણી વખત ન કર્યું હોય. આપણે એ છે એમ માનીને તે રિડક્શન કરી લેવાનું થાય, એટલે સિમિલર પ્રોડક્ટ છે એ મળશે બરાબર. અને જો હું R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R ડેશ કીટોન લઈ અને સિમિલર વેમાં રિડક્શન કરું, એટલે SBH સોડિયમ બોરોહાઇડ્રાઇડ, એટલે આ NaBH4 શોર્ટમાં લખે, અથવા તો LAH લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 અને H3O. તો આમાં શું થઈ જશે? R બોન્ડ CHOH બોન્ડ R ડેશ. અગેઇન ધ્યાન રાખવાનું, SBH માંથી H માઇનસ મળે, C ડબલ બોન્ડ O ના કાર્બન સાથે જોડાય,
H3O+ માંથી H+ મળે એ O- ઓક્સિજન સાથે આવું એટલા માટે ક્યારેક ચેન્જ કરી નાખે, LiAlH4 ની જગ્યાએ LiAlD4 કરી નાખે અને H2O H3O+ એમ નામ રહેવા દે, કે H3O+ છે ત્યાં D3O+ કરી નાખે, તો આપણને આઈડિયા હોવો જોઈએ કે શું ક્યાં જોડાશે. ક્લિયર છે આ વાત? એટલે હવે આમાં ઉદાહરણ નથી લખતો, એકના એક જ ઉદાહરણ આવશે. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોના રિડક્શનથી, તો અહીંયા પણ ધ્યાન રાખવાનું છે, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થશે, NaBH4 વડે નહીં થાય, ધ્યાન રાખજો. એટલે RCOOH છે એની LiAlH4 અને H2O વડે રિડક્શન કરવાથી RCH2OH મળશે. કે LiAlH4 મોંઘો પ્રક્રિયક છે એટલે બધે વપરાતો નથી, વિશિષ્ટ પ્રક્રિયાઓમાં જ એનો ઉપયોગ કરવામાં આવે. અને એસ્ટર છે એનું રિડક્શન, તો એસ્ટરનું રિડક્શન LiAlH4 વડે પણ થશે અને ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી પણ થશે, એટલે આટલું ધ્યાન રાખજો. બરાબર, એટલે RCOOH, R-OH અને મોટા ભાગે આ રીતે કાર્બોક્સિલિક એસિડની જગ્યાએ એસ્ટરમાં એને રૂપાંતરિત કરી અને પછી હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરાવી ઉદ્દીપકની હાજરીમાં અને રિડક્શન કરવામાં આવતું હોય છે. એટલે આપણે એ વસ્તુને સમજીએ કે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH પ્લસ R-OH બરાબર H+ ની હાજરીમાં ઉદ્દીપક તરીકે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટરીકરણ કરવું હોય તો ખરેખર તો સાંદ્ર H2SO4 ની જરૂર પડે, યાદ રાખજો. એટલે અહીંયા R બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ O R-, બરાબર, આ બે વચ્ચે રિએક્શન થશે તો આ C ડબલ બોન્ડ O બોન્ડ OH નું OH- ને આનો H+ એમ થશે. બરાબર, આમ થશે. એટલે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ O R- થઈ, અને પછી આની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે ત્યારે આ R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ O R-, આ રીતે RCO માંથી RCH2OH અને પ્લસ R-O, એટલે આ રીતે આપણને કાર્બોક્સિલિક એસિડ છે એને પહેલા એસ્ટરમાં ફેરવ્યું ને પછી એનું રિડક્શન કરી અને આલ્કોહોલની પદ છે એ મેળવી શકીએ. તો આ પણ આલ્કોહોલની બનાવટ થઈ ગઈ. અચ્છા, અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જગ્યાએ આપણને જે આપ્યું છે એ નિકલ H2 અથવા તો પ્લેટિનમ પેલેડિયમ કોઈ પણ એક ઉદ્દીપક તરીકે લઈ અને H2 સાથેની પ્રક્રિયાથી આ રીતે આપણને આલ્કોહોલ, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પણ પોસિબલ છે. NaBH4 વડે રિડક્શન નહીં થાય, અગાઉ તમને કરાવેલું છે. NaBH4 વડે કોનું રિડક્શન થઈ શકે, બરાબર, R બોન્ડ X નું એમાં કોનું થઈ શકે ઈ, બરાબર, અને આલ્ડીહાઇડ કીટોન, બીજા કોઈનું એ રિડક્શન નહીં કરી શકે. એટલે અહીંયા ઉદાહરણ તરીકે લેવું હોય તો CH3COOH લઈ લો પ્લસ CH3OH H+ ની હાજરીમાં, એટલે CH3COOCH3 થશે. આ બે માંથી કોઈ પણ લઈ લો, એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H3O+ લ્યો અથવા તો નિકલ કે પ્લેટિનમ કે પેલેડિયમ અને H2 સાથેની પ્રક્રિયા કરાવો
એટલે થશે અહીંયા આમ થઈ જશે CH3 CH2OH થશે કયું આ CO નું રિડક્શન છે CH3 CH2OH અને પ્લસ આ જે CH3 આ ભાગનું રિડક્શન CH3 તો આ રીતે આપણને આલ્કોહોલ છે એની પદ તરીકે મળી શકે. આઈ હોપ કે ક્લિયર છે આખી મેટર હવે બરાબર. એટલે એસ્ટરનું પણ રિડક્શન થોડું મુશ્કેલીથી થાય પણ પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ જેવા ઉદ્દીપકની મદદથી થઈ શકે. ટેક્સ્ટ બુકમાં આપણને કાયદેસર આપ્યું છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આલ્કોહોલ તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી પણ આપણે આલ્કોહોલ સંયોજનો છે એ બનાવી શકીએ. તો અહીંયા આ રીતનો કાર્બોનિલ સંયોજન C ડબલ બોન્ડ O ની RMgX એટલે Mg ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ને R ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ પણ બંને સ્ટ્રોંગ હશે. મેગ્નેશિયમ છે એ ધાતુ છે માટે એટલે આ R માઇનસ જ ગણી લ્યો તો અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ હોય એટલે પ્લસ વાળા ઉપર R માઇનસ એટેક કરીને જોડાશે O માઇનસ Mgx પ્લસ થશે મધ્યવર્તી અને એનું હાઇડ્રોલિસિસ કરી નાખીએ એટલે આપણને આલ્કોહોલ મળશે. એકમાત્ર મિથેનાલ HCHO સાથેની પ્રક્રિયાથી જ પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકાય. બાકીના કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્ડીહાઇડ કીટોન સાથે પ્રક્રિયા કરાવશો તો કાં તો 2 ડિગ્રી આલ્કોહોલ અથવા તો 3 ડિગ્રી આલ્કોહોલ છે એ નિપજ તરીકે આપણને મળશે. જેમ કે HCHO ની RMgX સાથેની પ્રક્રિયા તો આ RMgX HCHO એટલે H બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H RMgX ને તમારે આ R માઇનસ ને MgX પ્લસ એમ લઈ લેવાનું. તો આ R માઇનસ છે એ ક્યાં આપે ઇલેક્ટ્રોન કાર્બન ને પાઈ બોન્ડ બ્રેક થાય O માઇનસ થઈ જશે એટલે ત્યાં OH થઈ જશે એટલે R બોન્ડ CH2 બોન્ડ OH થઈ ગયું એટલે પ્રાથમિક આલ્કોહોલ મળ્યો. માત્ર કોની જોડે ફોર્માલ્ડીહાઇડ મિથેનાલ HCHO સાથેની પ્રક્રિયાથી આપણને મળે આલ્કોહોલ પ્રાઇમરી. ત્યાં ગ્રિગ્નાર્ડમાં જો RCHO બીજો કોઈ પણ આલ્ડીહાઇડ હશે તો એની R'-MgX સાથેની પ્રક્રિયાથી દ્વિતીયક આલ્કોહોલ બનશે અને જો કીટોન લેશું તો 3 ડિગ્રી આલ્કોહોલ બનશે એટલે કે RCO તો અહીંયા R માઇનસ અહીંયા R માઇનસ આના ઉપર એટેક કરશે. એક એક ઉદાહરણથી આપણે આખી મેટર છે એને સમજી લઈએ. તો આમાં દાખલા તરીકે CH3 MgCl આમ લીધું મેં અને આની HCHO સાથે પ્રક્રિયા કરાવી બરોબર એટલે આ RMgX થઈ ગયું તમારું. સિમ્પલી પ્લસ માઇનસ મૂકતા શીખવાના તો આ માઇનસ ડેલ્ટા ને આ પ્લસ ડેલ્ટા આ પ્લસ ડેલ્ટા ને આ માઇનસ ડેલ્ટા તો શું થાય કે રિએક્શન કોણ કોની જોડે જોડાશે ક્યાં બોન્ડ બ્રેક થશે એ ખબર પડે કારણ કે એટલા મોટા તો છે કે પ્લસ ની હારે માઇનસ જોડાય ને માઇનસ ની હારે પ્લસ જોડાય. એમાં તો તમે બધા હોશિયાર છો એકાવ છો. તો આ CH3 માઇનસ ક્યાં જોડાય આ પ્લસ વાળા કાર્બન ઉપર તો લખવાની શરૂઆત CH3 થી કરાય. આ C ની જોડે બે હાઇડ્રોજન એટલે CH2 આ પાઈ બોન્ડ તૂટશે ને O માઇનસ બનશે. આ CH3 અહીંયા જોડાણો એટલે MgCl છૂટો પડીને O માઇનસ સાથે જોડાશે MgCl આમ થઈ જશે અને આ H2OH પ્લસ કરો બરાબર એટલે અહીંયા શું આવશે આ
એચ પ્લસ અને અહીંયા OH માઇનસ આવશે. તો અહીંયા આગળ થઈ ગયું CH3 CH2OH અને પ્લસ MgOH. ચાલ પ્રાઇમરી આલ્કોહોલ મળશે 1 ડિગ્રી CH3 CH2OH. બરાબર છે. હવે આ પ્રાથમિક આલ્કોહોલ ફોર્માલ્ડિહાઇડ લઈએ, HCHO લઈએ તો પ્રાથમિક આલ્કોહોલ બનશે. હવે એની સિવાયનો કોઈ આલ્ડિહાઇડ લીધો, સપોઝ કે CH3CHO અને એની CH3 MgBr સાથે રિએક્શન, MgCl લ્યો, MgBr લ્યો, MgI લ્યો, કાંઈ વાંધો નથી. હમણાં મેં કીધું એમ આ માઇનસ પ્લસ લખતા શીખી જાઓ, ક્યાં માઇનસ આવે ક્યાં પ્લસ આવે. એના માટે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવ. તો આ જે CH3 માઇનસ છે આના ઉપર એટેક કરશે એટલે પાઈ બોન્ડ તૂટશે. શું બનાવશે જુઓ, CH3 CH. હવે હું ઉપર CH3 મૂકવાની બદલે અહીંયા CH3 મૂકું અને આ O માઇનસ જે બને એની જોડે શું આવશે, Mgr. આમ થઈ જશે અને લાસ્ટમાં H2O H2O. તો અહીંયા આગળ CH3 CHOH બોન્ડ CH3 CHOH. બરાબર. હવે આ જે આલ્કોહોલ બન્યો એ શું બન્યો, કેટલા ડિગ્રી, 2 ડિગ્રી આલ્કોહોલ. શું હતું, આલ્ડિહાઇડ હતો, કીટોન નથી. કીટોનમાં 3 ડિગ્રી બનશે. એટલે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ બને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી. અને જો કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો 3 ડિગ્રી આલ્કોહોલ નિપજ તરીકે. બરાબર. કીટોનનું એક ઉદાહરણ જોઈ લઈએ કે CH3 C ડબલ બોન્ડ O બોન્ડ CH3 અને આની CH3 MgBr સાથેની પ્રક્રિયા તો ગેઇન માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા આમ આવશે. એટલે CH3 બોન્ડ C CH3 ઉપર આવશે CH3 અને O માઇનસ MgBr પ્લસ આમ થઈ જશે. ખ્યાલ આવ્યો છે. હવે આનું જળ વિભાજન કરી નાખો H2OH પ્લસ વડે એટલે શું થઈ જશે, CH3 બોન્ડ C CH3 CH3 અને O 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ મળશે. ક્લિયર. હવે 3 ડિગ્રી આલ્કોહોલ બન્યો. બ્યુટેનાલનું ઉદીપકીય રિડક્શન નીચે દર્શાવેલી પ્રક્રિયાઓથી મળતી સંભવિત નિપજોના આયુપેક નામ અને બંધારણ લખવાના છે. એટલે બહુ સહેલા પ્રશ્નો છે એટલે હું સીધો ડાયરેક્ટ આના ઉપર દર્શાવી દઉં તમને. તો અહીંયા આગળ બ્યુટેનાલ એટલે સમજો CH3 CH2 CH2CHO અને આનું રિડક્શન કરો એટલે એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા એમ આવે તો CH3 CH2 CH2 CH2OH 1 ડિગ્રી આલ્કોહોલ થઈ ગયો. પહેલા કાર્બન ઉપર OH કહેવાય, બ્યુટેન 1 ઓલ થઈ જાય. બરાબર. પછી હતો લઈએ શું, મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ. તો પ્રોપીનનું જલીયકરણ એટલે શું થયું, પ્રોપીન પહેલા તો સમજો CH3 CH ડબલ બોન્ડ CH2. હવે યાદ આવ્યું પ્લસ H2O
H પ્લસ ની હાજરીમાં થાય CH3CH OH બોન્ડ CH3 થઈ ગયું પ્રોપેન ટુ ઓલ. પછીનો પ્રશ્ન શું હતો ભાઈ? પ્રોપેન નોન ની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા એ આપણે જોઈ ગયા એટલે હવે એ ડાયરેક્ટ આમાં જોઈ લઈએ. ખાલી કીધું પ્રોપેનોન એટલે CH3COCH3 અને એની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે CH3MgBr સાથેની પ્રક્રિયા 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ મળે. આપણે હમણાં જ વાત. હવે કેટલાક પ્રશ્નો છે એ જોતા જઈએ જે તમને આમાં આપેલા છે અને જે તમારાથી સહેલાઈથી થઈ શકે એવા નથી એવા કેટલાક પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. બધા પ્રશ્નો છે એની ચર્ચા આપણે નથી કરવાના. નીચે આપેલા સંયોજનની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયા કરાવતા બંધ વિભાજન માટેનું સૌથી વધુ યોગ્ય સ્થાન કયું છે? તો પહેલું તો એ સમજો કે આ જે ઓક્સિજન હોય એ બે પાસે લોન પેર હોય. પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરાવતા એટલે H પ્લસ અવેલેબલ છે. તો H પ્લસ છે એ અહીંયા જો આવે તો આ OH આના ઉપર પ્લસ ચાર્જ આવે અને અહીંયા આવી શકે તો અહીંયા પ્લસ ચાર્જ. તો અહીંયા બોન્ડ બે રીતે તૂટી શકે. એક આ બાજુથી બંધ તૂટીને આ બાજુ ઇલેક્ટ્રોન જાય તો અહીંયા આગળ પ્લસ આવશે અને એક આ બાજુ બંધ તૂટશે તો પ્લસ ચાર્જ આ બાજુ આવશે. ખ્યાલ આવ્યો છે? કીધો એ કહેવા માંગુ છું. આમ કીધું અહીંયા ડબલ બોન્ડ. તો અહીંયા આગળ માત્ર આ જે CH2 અને આ જે CH2 છે 4 આલ્ફા હાઇડ્રોજનથી જ કાર્બોકેટાઇન સ્થાયી થશે. કોઈ પણ પ્રકારનું સંસ્પંદન થશે. હવે ધારો કે આ બોન્ડ આમ બ્રેક થતો હોત તો આના ઉપર પ્લસ આવતો હોત એટલે કે અહીંયા આ જે છે એ આમ થઈ ગયું હોત CH3CH2 પ્લસ. ઓકે, એ સ્થાયી કહેવાય નહીં. હવે બીજી પોસિબિલિટી શું આવી? તો બીજી પોસિબિલિટી માટે આ જે OH આવે ને અહીંયા પ્લસ આવે તો બોન્ડ છે એ આ બાજુથી ખેંચી શકે ને આ બાજુથી ખેંચી શકે. આમ થાય. જો બોન્ડ અહીંથી બ્રેક કરે એટલે ઇલેક્ટ્રોન ખેંચી લે તો પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર આવે. પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર અસ્થાયી કહેવાય. પણ જો આ બોન્ડ આ બાજુ લઈ લેશે તો શું થાય? તો એના માટે આપણે એમ સમજીએ કે આ જે બોન્ડ છે આ બોન્ડ ઈ બ્રેક થાય એટલે આના ઉપર પ્લસ આવે અને આ પ્લસ આવે તો ડબલ સિંગલ પ્લસ. બરાબર. તો એ રીતે આપણને મળશે સંસ્પંદન દ્વારા સ્થાયીતા. એનો અર્થ એમ કે આ જે 2 અને 3 વચ્ચેનો બંધ છે એ બંધ તૂટે. કયો? ઓક્સિજન O2 અને C3 વાળો બંધ તૂટે તો સ્થાયીતા છે એ વધુ બંધ કાર્બોકેટાઇનની મળશે અને એટલા માટે આ બંધ છે એ સરળતાથી અથવા સૌથી વધુ યોગ્ય સ્થાન એ ગણાય. આના માટે તમને એટલી ખબર હોવી જોઈએ કે કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી રીતના થાય. બીજા નંબરમાં H પ્લસ સાથેની પ્રક્રિયા હોય તો ઓક્સિજન લોન પેર આપી અને ઝડપથી જોડી શકાય. તો એ બે વસ્તુઓનો ખ્યાલ હોય તો તમને એનો આઈડિયા આવશે. આ કેસમાં
કુલ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોની સંખ્યા કહેવાની છે. તો અહીંયા આગળ HBr સાથેની પ્રક્રિયા છે. તો અગેઇન અહીંયા HBr સાથેની પ્રક્રિયા, તો આ જે લોન પેર હશે એ કોને આપશે? H+ ને આપશે. તો H+ ત્યાં જોડાશે ને, અને આપશે. એટલે કે અહીંયા આ ડબલ બોન્ડ, બરાબર. H+ અહીંયા જોડાય તો આ જે છે ઇલેક્ટ્રોન પેર ખેંચી લેશે, એટલે અહીંયા બન્યું આ OH બન્યું. અને આના ઉપર કયો ચાર્જ આવ્યો? પોઝિટિવ ચાર્જ આવ્યો. આ H+, તો Br-, એનો અર્થ કે Br છે અહીંયા જોડાશે, એટલે પ્લસ CH3 CH Br H થાય ને. આ કાર્બન ઉપર Br છે એ જોડાશે. હવે ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર OH હોય તો એનું રીએરેન્જમેન્ટ થાય, ટોટોમેરિઝમ, ચલ રૂપકતા, બરાબર. તો એ ચલ રૂપકતા થશે, એટલે એનો અર્થ એમ કે આ 1, બરાબર, આ 2 અને આ 1 ઉપરથી હાઇડ્રોજન 3 ઉપર શિફ્ટ થશે ને 1 2 ઉપર ડબલ બોન્ડ આવે. આવું શીખી ગયા આપણે. એનો અર્થ કે અહીંયા થઈ ગયું. ઓકે, અહીંયા આગળ મારી ભૂલ આમ છે, CH2. તો આ કાર્બન ઉપર હાઇડ્રોજન આવ્યો, બોન્ડ. આ જે કાર્બન ઓક્સિજન છે ત્યાં શું આવ્યું? ડબલ બોન્ડ આવ્યો. એટલે H તો એની પાસે હતો જ એક, ડબલ બોન્ડ આમ થઈ જશે, બરોબર. એટલે આ જે કાર્બન છે એ કેવો થઈ ગયો? પ્રકાશ ક્રિયાશીલ. પણ એક જ કિરાલ કાર્બન આવ્યો. જોઈ લ્યો અહીંયા આ મિથાઇલ થઈ ગયું, આ CH2 CH3 એટલે ઇથાઇલ થઈ ગયો. એક કિરાલ કાર્બન એટલે બે D અને L, સ્મોલ d સ્મોલ l, એમ બે પ્રકાર આવે, બરોબર. એટલે આપણને નિપજ જે મળશે, કુલ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોની સંખ્યા કીધી છે 2 થશે. આ પ્રકાશ ક્રિયાશીલ ન થાય, આ કિરાલ કાર્બન નથી, બે બાજુ મિથાઇલ આવી ગયા. કિરાલ કાર્બન ક્યારે કહેવાશે? ચારેય સમૂહ કેવા હોવા જોઈએ? આ પ્રશ્નની અંદર NBS સાથેની પ્રક્રિયા, આમ ડબલ બોન્ડ છે તો NBS H ન્યુ. તો N બ્રોમોસક્સિનેમાઇડ સાથેની રિએક્શન તો આપણને યાદ હોવું જોઈએ કે ભાઈ ડબલ બોન્ડથી નેક્સ્ટ કાર્બન ઉપર Br જોડાશે, અથવા તો ત્યાં મુક્ત મૂલક છે એ બનશે. એટલે અહીંયા આગળ જો આપણે મુક્ત મૂલક કોટ બનાવીએ તો આ ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ, એક મુક્ત મૂલક અહીંયા બને, બીજો જે મુક્ત મૂલક છે એ આમ થશે. હવે આ જે મુક્ત મૂલક બન્યો ત્યાં જ શું જોડાવાનું છે? Br જોડાશે, બરાબર. પણ આમાં ડબલ સિંગલ મુક્ત મૂલક છે ફ્રી રેડિકલ, તો ત્યાં રેઝોનન્સ પોસિબલ છે. રેઝોનન્સ કરાવીએ તો આ એક ઇલેક્ટ્રોન આ બાજુ આવી જાય, એટલે ત્યાં ડબલ બોન્ડ થઈ ગયો, અને અહીંયા ફ્રી રેડિકલ બન્યો, આમ બને. બીજું આ ડબલ બોન્ડ આ બાજુ બની જાય આવી જ રીતના, એટલે આ એક ઇલેક્ટ્રોન આ બાજુ આવે, તો અહીંયા ડબલ બોન્ડ છે. અહીંયા આગળ પહેલા તો આ ફ્રી રેડિકલ વાળો આઈડિયા ક્લિયર થઈ ગયો. હવે અહીંયા Br આવશે અને અહીંયા Br આવશે. બે પોસિબિલિટી, બંને પોસિબલ છે, બંનેમાં બંને રીતે થઈ શકે એમ તમે જુઓ તો. અને જો હવે આની પ્લસ H2O અને K2CO3, K2CO3 એટલે બેઝિક મીડિયમ છે, H2O એટલે પાણી સાથેની પ્રક્રિયા, એટલે OH જોડાય Br દૂર થઈને, તો Br દૂર થઈને OH જોડો એટલે
બે પોસિબિલિટી આવી, એક અહીંયા OH આવે, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા OH આવે. તો આમાંથી જે ઓપ્શન અવેલેબલ હોય એ તમારો જવાબ થાય. આઈ હોપ ક્લિયર છે. બરાબર. જુઓ, OH વાળો ઓપ્શન જ એક છે, ઈઝી છે. બરાબર ને? સહેલાઈથી અહીંયા જુઓ તો CH3Br ની KCN સાથેની પ્રક્રિયા એટલે CH3CN થાય, એનું હાઇડ્રોલિસિસ કરો એટલે CH3COOH થાય, અને એની LiAlH4 વડે રિએક્શન કરાવો એટલે CH3CH2OH થાય, ઇથાઇલ આલ્કોહોલ બને. બનાવટમાં આપણે થોડી વાર પહેલા વાત કરી કાર્બોક્સિલિક એસિડનું LiAlH4 વડે રિડક્શન. બેન્ઝીન રિંગ ઉપર C ડબલ બોન્ડ O બોન્ડ CH2Br નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ NaBH4 સાથે પ્રક્રિયા કરાવવાની છે. બરાબર. અને પછી મિથેનોલ સાથેની પ્રક્રિયા આપી છે. તો અહીંયા આગળ પહેલા સ્ટેપમાં તો NaBH4 વડે રિડક્શન કરો એટલે બેન્ઝીન તો એઝ ઇટ ઇઝ રહે. એટલે અહીંયા બેન્ઝીન, અહીંયા OH આવશે અને NaBH4 વડે રિડક્શન છે. NaBH4 વડે રિડક્શન હોય એટલે એ કોનું રિડક્શન કરશે? 3 ડિગ્રી અને 2 ડિગ્રી હેલોજન હોય તો એનું રિડક્શન કરે. 1 ડિગ્રીનું રિડક્શન ન થાય NaBH4. પછી મિથેનોલ સાથેની પ્રક્રિયા તો પ્લસ CH3OH છે, મિથેનોલ સાથે પ્રક્રિયા કરાવશો એટલે શું થાય? Br દૂર થઈને એના સ્થાન ઉપર શું જોડાશે? OCH3 જોડાશે. બરાબર. એટલે અહીંયા આમાં કંઈક એવું લાગે છે. ઓકે, અહીંયા આગળ જે પ્રક્રિયા થશે એની અંદર તો આમાં આ માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. બરાબર. એટલે થશે શું કે આ ઓક્સિજન છે એ ઓક્સિજનનું લોન પેર છે, એ આ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ વાળા કાર્બન ઉપર આવશે એટલે ત્યાંથી Br માઇનસ છે એ દૂર થશે. એટલે રિએક્શનની પ્રોડક્ટ જે બનશે એ તો આપણે આમાં જ લઈ લઈએ. આમાં આવશે O બોન્ડ H અહીંયા આગળ ડાયરેક્ટ હોય. અહીંયા આગળ આ CH2 આ બોન્ડ O બોન્ડ H અહીંયા પ્લસ છે. બરાબર. એટલે માઇનસ H પ્લસ થઈ જશે. આ પ્રકારની પ્રોડક્ટ છે એ આપણને અહીંયા જે નિપજ મળશે. બરાબર. એટલે ધ્યાન એ રાખવાનું આમાં કે જ્યારે પણ કોઈ લોન પેર વાળો સમૂહ છે એ આવતો હોય અને એ જ
બંધારણની અંદર કોઈ આંશિક ઋણ વીજભાર અને આંશિક ધન વીજભાર વાળો ભાગ હોય તો આંશિક ધન વીજભાર વાળો ભાગ કે જેની પાસે જો લિવિંગ ગ્રુપ હોય, ગુડ લિવિંગ ગ્રુપ કહી શકીએ એવું, તો ત્યાં ઓક્સિજન પોતાનું લોન પેર આપી અને બોન્ડ બનાવશે અને લિવિંગ ગ્રુપ છે એ ત્યાંથી દૂર થશે. બરાબર. અહીંયા મિથેનોલ નો ઉપયોગ જે છે એ આ NaBH4 વડે રિડક્શન કરવા પૂરતો કરેલો છે. O માઇનસ જ આવે ને, નહીતર OH કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા આગળ LiLH4 સાથે પ્રક્રિયા કરતા માત્ર એક જ નિપજ આપતું સંયોજન જણાવો, એટલે કે રિડક્શન થાય તો નિપજ એક જ બને. તો CH3CH2O અહીંથી બોન્ડ બ્રેક થાય તો આ CH3CO નું રિડક્શન થાય એટલે CH3CH2OH બને, અને આ CH3CH2O છે એમાંથી પણ બનશે CH3CH2OH. અહીંયા બે બાજુએ સરખા એક જ નિપજ મળે, એટલે કે રિડક્શન એવી રીતે થવું જોઈએ કે એકની એક નિપજ બનતી હોય. તો અહીંયા CH3CH2OH બનશે, અહીંયા પણ CH3CH2OH બનશે. બાકીનામાં તમે રિડક્શન કરશો તો બે બાજુ જુદી જુદી નિપજ રિડક્શનથી મળતી હશે. ટ્રિબાલ H વડે રિડક્શન કરવામાં આવે તો એસ્ટર છે એમાંથી આલ્ડીહાઇડ નિપજ બનતી હોય છે. એટલે અહીંયા આગળ જો જોવા જઈએ તો આમ લઈએ, અહીંયા ડબલ બોન્ડનું રિડક્શન ન કરી શકે. COO જે છે તો એમાંથી તો C ડબલ બોન્ડ O એટલે CH2 બોન્ડ CHO, અને સાથે આ જે બોન્ડ બ્રેક થશે એના કારણે ત્યાં OH બનશે, એટલે આવી નિપજ બનશે. OH આવશે અને CH2CHO આવશે. બરાબર. ત્યાર પછી મિથેનોલની કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી 2મિથાઇલ પ્રોપેન 1 ઓલ મળશે? એટલે આપણે 2મિથાઇલ પ્રોપેન 1 ઓલ લખી નખાય. આમ થાય 2મિથાઇલ પ્રોપેન 1 ઓલ, એટલે આ 1 આ 2 અને આ 3. એમાં CH2OH ક્યાંથી આવશે? HCHO સાથેની પ્રક્રિયાથી. બરોબર. એટલે આટલો ભાગ તો નીકળી ગયો. બરાબર. જુઓ અહીંયા CH3 CH3 MgBr લઉં અને એની HCHO સાથે રિએક્શન કરાવું તો આ ભાગ છે એ અહીંયા આવશે કે નહીં? ખ્યાલ આવે છે? એટલે CH3 બોન્ડ CH2 બોન્ડ મેં ડાયરેક્ટ OH લખી નાખ્યું, આમ થઈ જાય. ખ્યાલ આવ્યો છે હવે? બરોબર. એટલે અહીંયા CH3 બોન્ડ MgBr આવું હોવું જોઈએ, MgX. એસિટોનની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી જે નિપજ બને છે એનું આયુપેક નામ પૂછ્યું છે. એટલે પ્રક્રિયા આવડતી હોવી જોઈએ, સાથે આયુપેક નામ આવડતું હોવું જોઈએ. એટલે અહીંયા એસિટોન મીન્સ CH3COCH3 અને તેની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા C2H5Mg
એટલે આ માઇનસ ડેલ્ટા ને પ્લસ ડેલ્ટા C2H5 આની સાથે જોડાય CH3 બોન્ડ C, આ CH3 અહીંયા OH અને અહીંયા C2H5 એટલે CH2 CH3 આમ થઈ ગયું. ખ્યાલ આવ્યો ને? આ C2H5 ક્યાં જોડાવાનો છે? આના ઉપર. આ O માઇનસ એટલે OH થઈ જશે. આ CH3 એઝ ઇટ ઇઝ CH3C CH3OH અને આ જે C2H5 મૂક્યો એ મેં અહીંયા સાઈડમાં મૂક્યો. 1 2 3 અને 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ થઈ ગયું. મળી ગયો આન્સર. 2 મિથાઇલ બ્યુટેન 2. એક આ ક્વેશ્ચન સારો છે. કઈ રીતે બનાવી શકાય નહીં એવો પ્રશ્ન છે. તો એમાં CH3 CH2 CO CH3 એટલે આપણે આ કાર્બન ને પકડી રાખવાનો કે એની એક બાજુ ઇથાઇલ હોવો જોઈએ, એક બાજુ મિથાઇલ ને એક બાજુ ફિનાઇલ. OH તો આવવાનો જ છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. તો અહીંયા આગળ આ ઇથાઇલ આવી ગયું, આ મિથાઇલ આવી ગયું, CO છે તો ફિનાઇલ આવી જશે આ કાર્બન ઉપર. એનો અર્થ કે આનાથી બનાવી શકાય. આ CO છે, એક બાજુ ફિનાઇલ છે, એક બાજુ CH2 CH3 છે ને આ CH3 MgX સાથે એટલે એક બાજુ CH3 આવી જશે. આનાથી બનાવી શકાય. ફિનાઇલ CO ને CH3, ફિનાઇલ આવી ગયું, CH3 આવી ગયું, CH2 CH3 અહીંથી આવી જશે. એનો અર્થ કે આનાથી એ બનાવી શકાય. આન્સર તો ક્લિયર થઈ ગયો કે આનાથી નહીં બનાવી શકાય. નહીં બનાવી શકાય ભલે ક્લિયર થઈ ગયું. મારી દ્રષ્ટિએ આ પ્રક્રિયા તમારે પૂરી કરવી જોઈએ. તો આમાંથી ક્યાંકથી ક્વેશ્ચન બનાવીને પૂછ્યો આપણને તો આવડે. અહીંયા નવું કેટલુંક લાવશે. હવે બહુ બધી ક્વેશ્ચન્સની આમ ક્વેશ્ચન બેંક જેને કહેવાય એ તમારી પાસે બની ગઈ હોવી જોઈએ. એટલા બધા ક્વેશ્ચન્સ આવી ગયા. પછી અંદરથી ફેરફાર કરતા શીખવું પડે. એટલે આમાં જો હું જોવા જાઉં કે આ H બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H છે અને એની પ્રક્રિયા આ ફિનાઇલ CH, અહીંયા CH3, આ CH2 અને MgX સાથે કરાવવું. બરોબર. તો આ જે છે એ અહીંયા જોડાવાનું છે. પ્રોડક્ટ શું બનશે એ ઇમ્પોર્ટન્ટ છે. ઇન ફ્યુચર એવું બને ને કે આ બે વચ્ચેની રિએક્શન પૂછી નાખે એનાથી નિપજ શું બને એમ પોસિબલ છે ને. એટલે હું એ પ્રોડક્ટ લખું તો ફિનાઇલ મેં અહીંથી લખવાનું શરૂ કર્યું છે. ફિનાઇલ વાળા ભાગથી ફિનાઇલ, પછી CH3 બોન્ડ, CH2 બોન્ડ. ફોર્માલ્ડિહાઇડમાં યાદ રાખવાનું કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવે ને એટલે જે પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે એના છેડા ઉપર CH2OH તરીકે લાગી જાય. CH2OH આમ બને. HCHO છે આ અહીંયા જોડાશે. આ CH2 આ બોન્ડ બ્રેક થઈને O- ને પછી OMgX ને પછી હાઇડ્રોલિસિસ એટલે OH. હાલ આવ્યો હવે. અને આનું આયુપેક નામ એવું પૂછી નાખે કદાચ 3 મિથાઇલ 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ. બોલો, સરસ મજાનો નવો ક્વેશ્ચન બની ગયો, એકદમ ફ્રેશ. આમાંથી બનાવ્યો. અહીં બહુ નવું એવું કશું એ લોકો બનાવતા નથી. આપણે જૂના પ્રોબ્લેમ્સને પ્રોપરલી સોલ્વ કરીએ પ્રોપરલી તો તમારે કઈ નવું લેવા જવાની જરૂર નથી. ગમે એ ક્વેશ્ચન આવશે, આવડશે જ. બરાબર. હા, એક ક્વેશ્ચન પણ સારો છે. ગુડ ક્વેશ્ચન. કયું સંયોજન ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે અને બ્રોમિન જળનો રંગ પણ દૂર કરે છે? તો આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે બ્રોમિન જળનો રંગ દૂર કરે. તમને ખબર હોવી જોઈએ કે કોણ કરી શકે.
અસંતૃપ્ત સંયોજનો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવતા હોય, આલ્કીન કે આલ્કાઇન હોય, એ બ્રોમિન જળનો રંગ દૂર કરી શકે. આવી ટેસ્ટ આવી ગઈ હોય આપણે, આ ખબર હોવી જોઈએ. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. બેન્ઝીનમાં તો 3 દ્વિબંધ હોય મિત્રો. બેન્ઝીન એ વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજન છે. તે બ્રોમિન જળનો રંગ દૂર કરી શકતો નથી કે KMnO4 નો રંગ પણ દૂર કરી શકતો નથી. કૃપયા ઇતના યાદ રખે. પહેલું કે ડબલ બોન્ડ આવવો જોવે, તો ડબલ બોન્ડ બહારની બાજુએ જો અહીંયા છે ને અહીંયા છે, બાકી ક્યાંય નથી. दैट मीन्स 50-50 तो થઈ ગયું. आंसर तो इस दोनों में से ही एक हो सकता है. सही है ना. और इथाइल मैग्नेशियम ब्रोमाइड, तो RMgX ની ક્યાં ઈથર હારે પ્રક્રિયા આપણે કરાવી અત્યાર સુધીમાં નહીં. એનો અર્થ કે અહીંયા OCH3 હોય તો કે ઈ ન કરી શકે. अभी तो क्लियर है. OH तो करे ने, इथेन आपसे, અહીંયા OMgBr થઈ જશે. ओके. આમ તો કઈ એવો અઘરો ક્વેશ્ચન છે નહીં, આપણે બનાવી દઈએ તો વાત જુદી છે. શું કે છે? CH3 CHOH CH3 એટલે PBr3 એટલે OH ની જગ્યાએ Br જોડાય એટલે CH3 CH અહીંયા Br અને CH3 એમ થાય. મેગ્નેશિયમ હારે આવે એટલે MgBr થઈ જાય. અમે ભેગા કરી દીધા બે સ્ટેપ. એટલે ટૂંકમાં RMgX બનાવી નાખ્યો. હવે આની ઇપોક્સી સંયોજન સાથેની પ્રક્રિયા. વાવ. તો આ જે છે એ માઇનસ આની ઉપર આમ CH3 CH આને CH3 નીચે મૂકી દીધો મેં, અને આ કાર્બન જોડે આ CH2, એની જોડે બાજુનો CH2, એની જોડે O માઇનસ થાય, પછી એ O માઇનસ એ H2O સાથે પ્રક્રિયા કરશે તો OH કરી નાખશે. આમ થશે. આનું આજ પ્રશ્ન એમ પૂછી શકાય કે આવા પ્રકારની નિપજ કયા બે પ્રક્રિયક લેવાથી કરી શકાય, અથવા તો મળતી નિપજનું આયુપેક નામ શું થશે. તો બે ત્રણ નાના નાના ફેરફારો હોય કે ભાઈ આની અંદર આમ કરીએ તો શું થાય, આમ કરીએ તો શું થાય, તો ધેટ્સ ઇટ. બીજું કાંઈ એમાં આવે નહીં વધારે. બરાબર. તો અહીંયા આપણું સેકન્ડ લેક્ચર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે આગળ વાત કરીશું. બરાબર. કે બનાવટ કાંઈ રહી જતી હશે તો બનાવટ વિશે ચર્ચા કરીશું.